લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે ઉપલેટા બાર એસોસિએશનની પ્રતિક હડતાળ। સૌરાષ્ટ્ર કચ્છના લોકોને સસ્તો અને ઝડપી ન્યાય અપાવવા રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવાની માંગ સાથે ઉપલેટાના વકીલો કોર્ટ કાર્યવાહીથી અડગ રહ્યા। મામલતદાર મારફતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો। ઉપલેટા બાર એસોસિએશનના વકીલોએ રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ કરી પ્રતિક હડતાળ પાડી હતી। સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન દ્વારા અપાયેલા હડતાળના એલાનને પગલે ઉપલેટાના વકીલો કોર્ટની તમામ કાર્યવાહીથી સંપૂર્ણપણે અડગા રહ્યા હતા। ત્યારબાદ તેઓએ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે રાજકોટ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક આવેદનપત્ર પાઠવ્યું। આવેદનપત્રમાં સ્પષ્ટ રજૂઆત કરાઈ છે કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસોમાંથી અંદાજે 40% કેસો માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જ હોય છે। જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે તો આ તમામ 40% કેસો રાજકોટ બેન્ચને મળે, જેનાથી હાઈકોર્ટના કામનું ભારણ ઘટે અને લોકોને સહેલાઈથી ન્યાય મળે। હાલમાં પક્ષકારોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધીની લાંબી મુસાફરી કરવી પડે છે, જેમાં નાણાં અને કિંમતી સમયનો ભારે વ્યય થાય છે। રાજકોટ એ સૌરાષ્ટ્ર કચ્છનું મુખ્ય કેન્દ્ર છે અને ભૂતકાળમાં ત્યાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત હતી। દેશના અન્ય રાજ્યોમાં પણ લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટે બહુવિધ બેન્ચો ફાળવવામાં આવે છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયથી લઈને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવાનું વચન આપેલું છે। રાજકોટ એક અત્યંત વિકસિત શહેર હોવાથી ત્યાં બેન્ચ અને જજોના રહેણાંક માટે પૂરતી વિશાળ જગ્યા પણ ઉપલબ્ધ છે। ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવા ઉપલેટા બાર એસોસિએશનના ઇન્ચાર્જ પ્રમુખ વિરલ એસ કાલાવાડિયા અને સેક્રેટરી KM બારૈયાએ આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી છે। રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા। સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન દ્વારા એક પ્રતિક હડતાલ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવેલો હતો અને આ ઠરાવ રાજકોટ મુકામે હાઈકોર્ટની બેન્ચની જે જૂની માંગણી છે એ સંતોષાણી ન હોય એના ઉપક્રમે આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ મુકામે જે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે આવે એવી માંગણી અર્થે આજની આ ઉપલેટા બાર એસોસિએશન દ્વારા ઉપલેટા મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને એના ઉપક્રમે આજરોજ બધા વકીલો નામદાર કોર્ટ કાર્યવાહીથી પણ અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ હતું, જેના ભાગરૂપે આજે આ આવેદનપત્ર આપવામાં આવેલ હતું।